જમ્યા પછી ઘણા બધા લોકોની એવી આદત હોય છે કે એ લોકો કાં બેસી જતા હોય છે અથવા તો સૂઈ જતા હોય છે. તો આ આદત ઘણી બધી જીવલેણ બીમારીઓને આમંત્રણ આપતી હોય છે. આ વિડીયોમાં હું તમને એ વિશે માહિતી આપવાની છું. એવા લોકોને આ વિડીયો ફટાફટથી મોકલી આપજો. જમ્યા પછી 10થી 15 મિનિટ ચાલવાથી પાચન શક્તિમાં ઘણો બધો સુધારો થતો હોય છે. ઘણા બધા લોકોનું વજન વધતું હોય છે તો વજન પણ કંટ્રોલમાં રહેતું હોય છે. ઘણા બધા લોકો ડિપ્રેશનમાં હોય છે, પ્રોપર ઊંઘ નથી આવતી હોતી રાત્રે, તો એમાં પણ ઘણી અસરકારક રહેતું હોય છે. ઘણા બધા લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે, એ પણ કંટ્રોલમાં રહેતું હોય છે. માનસિક સ્થિતિ કે જે ખૂબ ખરાબ થઈ ગયેલી હોય ઘણા બધા લોકોને, તો એ પણ સુધરતી હોય છે ધીરે ધીરે, અને કેન્સર થવાનું જોખમ ઘટતું હોય છે. તો આ આદત પાડવી એ ખૂબ જરૂરી છે. 10થી 15 મિનિટ ચાલવાને કારણે આપણા શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ વધતી હોય છે અને રોગો ઓછા થતા હોય છે આપણને. ખાસ કરીને જો કોઈ લોકોને ડાયાબિટીસ હોય અથવા તો હૃદયરોગની જે સમસ્યા હોય, તો એ લોકોએ ડૉક્ટરની સલાહ બાદ ચાલવાનું શરૂ કરવું.